સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા હોજીવાલા રોડ નંબર 15 પર આવેલી મિત્તલ ગેસ એજન્સીમાં ગેસ ડિલિવરી તરીકે કામ કરતા એક યુવકે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। સમગ્ર ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી છે। પ્રાપ્ત માહિતી મુજબ યુવકે કામના સ્થળે જ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે। ઘટનાની જાણ થતાં સચિન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે તાત્કાલિક કાયદેસરની તપાસ હાથ ધરી છે અને શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે। યુવકે આત્મહત્યા શા માટે કરી તેના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ આનંદભાઈ છે। આજે ઘટના બની તે સચિન વિસ્તારમાં મિતાલી ગેસ સર્વિસ કરીને એક એજન્સી છે, ત્યાં આ ઘટના બની છે। ત્યાં શરદ પાટીલે સુસાઇડ કરી લીધી છે। એમાં અમારે શરૂઆતના તપાસમાં એવું ખબર પડી છે કે ત્યાં માલિક તરફથી બહુ પ્રતાડના કરવામાં આવે છે અને બધા કારીગરોને અને બધા લેબર વર્ક પર બહુ રીતે જુલ્મ થાય છે। એના સંદર્ભમાં આ ભાઈએ ગળો ફાંસો ખાઈને પોતાનો જીવ અટકાવ્યો છે। શું કારણ હતું? કારણ હમણાં અમને તો એવું લાગે છે કે જે બીજા એની હાથે જે કામ કરે છે એ લોકોથી અમને એવું સાંભળવા મળ્યું કે અવારનવાર માલકીનનો ત્રાસ હતો, અવારનવાર માલકીન નોકરીથી કાઢવાની ધમકી આપતા હતા, અવારનવાર એમનો પગાર કાપતા હતા। તો એ જ બધો ત્રાસ નોર્મલ માણસને હોઈ શકે છે। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે પોલીસ તંત્ર પર અમારો ભરોસો છે। પોલીસે અમને નિષ્પક્ષ જાંચ કરવાનું આશ્વાસન આપ્યું છે। નિષ્પક્ષ જાંચ કરે અને જો એ દોષી હોય તો એની સામે કઠોરથી કઠોર કાર્યવાહી થાય। બીજી વાર આવો કોઈ પગલાં લેવા નહીં।